આશ્રમમાં મૂકવા ગયા. એને આશ્રમમાં મૂકવા ગયા અને આશ્રમમાં એને ગુરુજી પાસે રાખ્યો અને વાત કરી કે ભાઈ જોઈ કે અમારો આ જે ઓટીવાડ છે એ એવો છે, તોફાની એવો છે અને ખાઉધરો એવો છે, તો તમે કંઈક આને કે સારા સંસ્કાર આપો તો આ સુધરે અને આનામાં કંઈક ચેન્જ આવે. તો ગુરુજી કે કોઈ વાંધો નહીં. અને ગુરુજીની અંદર એટલો બધો પ્રેમ, એમના હૃદયમાં એટલો બધો પ્રેમ, કોઈ પણ વ્યક્તિને એના કોઈ પણ દુર્ગુણ વગર એને પ્રેમ આપે. એ લોલાના અંદર રહેલા દુર્ગુણ રહ્યા ને આપોઆપ નષ્ટ થઈ જાય. કારણ કે પ્રેમનો એટલો અતિરેક ને ઓલાને એમ થાય કે ના ના આ ગુરુજી માટે થઈને મારે સુધરવું પડશે. એને એનું દિલ ન દુભાય એટલા માટે મારે સુધરવું, એટલો પ્રેમ આપે એને. અને દરરોજ એ તો ત્યાં રહે, ગુરુજી એને મજાક મસ્તી કરે અને આનંદ કિલોલ કરે આશ્રમમાં. એમાં બન્યું એવું કે એક દિવસ 11 આવી અને 11ના દિવસે આશ્રમમાં એવો નિયમ, બધા જ એકાદશીનો ઉપવાસ કરે, આશ્રમમાં ક્યાંય કોઈ વસ્તુ રંધાય નહીં. અને ગુરુજી એને વાત કરી કે બેટા આજે કે 11 છે, આપણા આશ્રમનો નિયમ છે, આપણે કે કઈ રાંધતા નથી, તો બેટા આજે તું 11 કરીશ. પણ ઓલો તો ખાઉદરો હતો કે ના જો ગુરુજી આપણે પેલા વાત કરી ખાવા જોશે કે ભરપેટ. એ કે કાંઈ વાંધો નહીં બેટા, એ કે કોઈ વસ્તુ પરાણે ન હોય, તારા મનથી થાય ને ત્યારે તું કરજે. કે તો જમવાની વ્યવસ્થા એ કે ના ગુરુજી જો તમે કે મારું આટલું રાખતા હોય તો તમે તારું આશ્રમમાં કે નહીં, આપણે મારા માટે એક માટે હું હેરાન નહીં કરું, રાંધવાનું નહીં કહું. તમે એક કામ કરો, મને મારા પૂરતું સીધું આપી દો, હું બહાર કે વગડામાં જઈને મારી રીતે બનાવીને જમીન મોજ કરીને આવતો રહીશ સાંજે. ગુરુજી કે કોઈ વાંધો નહીં. અને એને વાત કરી કે ભાઈ આને તમે એના પૂરતું શાકભાજી, એના પૂરતો ઘઉં, ઘી, તેલ, જે કઈ બીજી વસ્તુ જોઈ, ગોળ, એ બધું આપો. અને એ તો ત્યાં જાતો હતો. ગુરુજીએ વિનંતી કરી કે હે બેટા તું જાસ તો ખરો, પણ એક તને વિનંતી કરું. એ કે ગુરુજી હુકમ કરો, વિનંતી નહીં. એ કે તું જમે નો વાંધો નહીં, પણ જઈમાં પેલા મારા ઠાકરજીને તું ભોગ લગાડીશ, મારા ભગવાનને તું ભોગ લગાડીશ, એને ભોગ ધરાવીને પછી તું જમીશ. કે કાંઈ વાંધો નહીં ગુરુજી, એમાં શું? એ તો ત્યાં ગયો ને બધું જમવાનું બનાવ્યું એની રીતે, કાચું પાકું જેવું ખાયું એવું. અને પછી એને ગુરુજીને મનમાં સ્મરણ કરીને એ કે હાલો મારા ગુરુજીએ મને કીધું હતું કે તું ઠાકરજીને ભોગ લગાડીને પછી જમજે. તેને આંખું બંધ કરીને સાચા હૃદયથી ભગવાનને યાદ કરાવો કે હે મારા ગુરુના ઠાકર બાપ, મારા ગુરુજીએ કીધું હતું કે તમે આવો ને તમે જમો, પછી મારા ગુરુને આનંદ થાય પછી હું જમું. કે ત્યાં તો આવી રીતે આમાં આંખું બંધ કરીને આવી સાચા હૃદયથી પ્રાર્થના કરી ને તો ભગવાન સાક્ષાત આવ્યા. રામ ભગવાન આવ્યા, કારણ કે ગુરુજી એમને યાદ એવી રીતે કીધું હતું. રામ ભગવાન આવ્યા ધનુષ બાણ લઈને, નોલે આંખું ખોલ્યું ને એ કે કોણ? એ કે હમણાં તે બોલાવ્યા નહીં. એ કે ઠીક મારા ગુરુના ઠાકર કે તમે પોતે? એ કે આ કે હું પોતે. સારું ચાલો તો કે જમવા માંડો. તો એ તો ભગવાન રામ તો માંડ્યા જમવા માંડ્યા ને ખાલી આટલું જ રહ્યું. પછી કે લે બેટા તું જમ. કે તો લે પછી એના મનમાં એવો ભાવ હતો કે જો આપણે કોઈને કીધું હોય ને જમવાનું, પછી કે મોઢું ન બગાડે, જેટલું રહે ને એટલું ખાઈ લે. એટલી એનામાં ખુમારી હતી કે મહેમાનોને માનવી ખવડાવીને ખાય, એના ઘરે ઠાકર રાજી થાય, એની અંદર એવી ખુમારી હતી. એટલે એને વાંધો નહીં, એટલું જેટલું હતું એટલું જમીન આવતો રહ્યો, કોઈ ફરિયાદ ન કરી. અને ગુરુજીને વાત કરી કે ગુરુજી તમે મને કીધું તું ને કે ઠાકરને તું બોલાવીને પછી જમાડીને જમજે. કે મેં બોલાવ્યું, ઠાકર કે આવ્યા, પણ એ કે ગુરુજી તમારા ઠાકર કે ખોરાક બહુ સારો છે, ઘણું જમી ગયા. કે ગુરુજી તો મરક દાંત કાઢે કે કેવો? કે જો તો તેલો કેવો છે? કે કાંઈ વાંધો નહીં. વળી થોડાક દી થયા, ઓલો આનંદ કરે, પાછી એકાદશી આવી. એ કે બેટા એ કે ગુરુજી આપણે શું વાત થઈ હતી? એ કે આ વાંધો નહીં. પણ એ કે ગુરુજી જો આજે વખતે હું બહાર જઈને બનાવું, તમારા ઠાકરને બોલાવું, પણ પ્રશ્ન એ છે કે તમારા ઠાકરનો ખોરાક જાજો છે, એટલે મને છે ને થોડુંક વધારે સીધું દેજો. તો મને વાત કરી કે ભાઈ આને 2 જણાને થાય ને એટલું સીધું આપો, એટલા શાકભાજી, એટલું પાંદડા, બધું એટલું બધી વસ્તુ આપો, એટલું ઘી તેલ બધું આપો. તો એ તો બધું વસ્તુ લઈને પાછો ત્યાં ગયો, પાછું રાંધ્યું અને પાછા એને આંખું બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા ગુરુના ઠાકર આવો બાપ, પરિવાર સહિત આવો અને જમો. એ કે એમાં ભગવાન રામ આવતા હતા ને, લક્ષ્મણજી જોઈ ગયા કે પ્રભુ કઈ બાજુ? કે
કે તે જોયું નહીં કે મારો કે શિષ્ય મને બોલાવે કે એનો લાગણી એનો પ્રેમ કેટલો છે, મારે જવું પડે. લક્ષ્મણજી કે તમે બીજું ન સાંભળ્યું કે પરિવાર સહિત આવો એવું કીધું કે હું આવું કે રામ કે ના રેવા દો નહીં કે તમારો એક તો કે મગજ જરાક તેજ રહ્યો અને ઓલો કે મારો શિષ્ય આખા બોલો છે કે નહીં ક્યાંક એવું બોલશે ને તમને કે માથું લાગશે તો કે નકામ મગજમાં કે ના ના કે પ્રભુજી આપણે જોઈ કે છેલ્લે કે લંકામાં બગડાટી બોલાવી ને તે તો નહીં કે બધું મૂકી દીધું કે હવે કે આપણે એકદમ કે ટાટા થઈ ગયા કે હાલો કે કાંઈ વાંધો નહીં કે હું આવું કે ભગવાન કે તો કોઈ વાંધો નહીં હાલ કે બે જણા ગયા અને ઓલા આમ આંખું ખોલી તો ઓહો રામ ને લક્ષ્મણ બે સાક્ષાત સામે બેઠેલા. પછી પૂછ્યું કે આ કોણ? રામ કે નાનો એ તો એમ જ કે ને ભલા માણા એ તો એની લીલા પ્રમાણે વાત કરે ને. એ કે કાંઈ વાંધો નહીં ભલે આવ્યા એ કે આવકારો જેનો ઉજળો મધથી મીઠા મન ઈ ધન ભલે હોય નિર્ધન પણ ઈ કુબેર થી વડો વિઠલાઈ કે આવો બાપ જમો ઈ કે એવો મીઠો આવકારો આપ્યો. લક્ષ્મણજી ની મજા આવી. બે જમતા હતા વરી આટલું કર્યું આટલું અને રામ કે બેટા તમે જમો ઈ કે બોલો કે ના ના જમી લો મારે તો 11 છે. વરી આગળ ગયા એને આવી વાત કરી ગુરુજીને કે ગુરુજી કે મજા આવી જાય છો કે દર 11 ના દિવસે તમે કે ઠાકર એવા ગોઈતા કે ઈ તો એવું ખાય છે કે એના ભાઈ ને એવો ખોરાક છે બોલો ઈ કે ગુરુજી કે આને કોઈક વનમાં છે ને એકાદો મિત્ર બનાવ્યો લાગે છે ને બધાને ખવડાવે પણ કાંઈ વાંધો નહીં કે ખવડાવે છે ને ઈ કે કાંઈ વાંધો નહીં ભલે ખવડાવજો. વરી પાછી એકાદશી આવી અને એને વાત કરી કે ગુરુજી કે આપણને કે કાંઈ વાંધો નહીં પણ એ કે જો કે બે ભાઈઓનો ખોરાક એવો છે થોડુંક વધારે ન ખાવજો. ઓલા કે આને 3 જણાને થાય એટલો બધી વસ્તુ આપો એ પ્રમાણે લોટ આપો ઘી આપો તેલ આપો. તો એ વરી પાછું બધું લઈને ગયા અને જમવાનું બનાવ્યું અને વરી પાછા યાદ કર્યા કે હે મારા ગુરુના ઠાકર અને એના નાના ભાઈ બીજા જો કોઈ હોય તો બધાય પધારો બાપ મારા ગુરુજી મારા રાજી થાય. તો એ તો ઓલા રામ લક્ષ્મણ તો તૈયાર જ બેઠા હતા કારણ કે જો ભગવાનને નિર્દોષ ભક્તની ભૂખ હોય છે. ભગવાનને નિર્દોષ ભક્ત હોય ને નિષ્કામ અંદર એના પેટમાં કોઈ પાપ ન હોય એવા ભક્તો એને બહુ ગમે. આ ભલે બોલકો હતો પણ મનનો સાચો હતો એટલે ભગવાન તો તૈયાર જ બેઠા. તો એ આવતા હતા ને એમાં સીતા માતા રસ્તામાં કે પ્રભુ કઈ બાજુ? એ કે જમવા. એ કે તો મને લઈ લ્યો. તો કે કોઈ વાંધો નહીં દેવી હાલો તમે દે કે એમાં શું કે પણ એ કે જો ધ્યાન રાખજો ઓલો આખા બોલો છે એ કે કાંઈ વાંધો નહીં કે વરી ઓલા આંખ ખોલી જોયું ને તો રામ લક્ષ્મણ ને જાનકી ત્રણે. પછી ઓલા કે કોણ? નવો ચહેરો જોયો ને એને તો કઈ ખબર નહીં. લક્ષ્મણજી કે મારા ભાભીમાં એ તો એમ જ કે ને કે ઠીક આ માં જાનકી કે જગદંબા કે ઈ સાક્ષાત એમ કે ઓલો પગે લાગ્યો દંડવત લાગ્યો અને કે આવો માં એ કે જમો. અને માતાજીએ તો પોતે એમાંથી થાળી તૈયાર કરી ને પેલા ઓલાને જમાડ્યો અને બે જણાને ખબર નહીં શું થઈ ગયું બે ના આંખમાંથી આંસુ જાય. માતાજીના આંખમાંથી આંસુ જાય ને ઓલાના આંખમાંથી ને આંસુ જાય. શું થાય કઈ બોલી ન શકે. જય માં. પછી ગયો ઓલો પાછો કરે અને ગુરુજીને વાત કરી. ગુરુજી કે એકાદશી તો હા દર એકાદશી કઈ જામો પડે કે વાત જવા દે. આજે વખતે તો કે જગદંબા સાક્ષાત ઈ આવ્યા હતા. ગુરુજી એ જરાક વિચારમાં પડ્યા કે કાયમમાં શું આવી વાત કરે તપાસ કરવી પડશે. વરી આગલો દી થયો વરી પાછી એકાદશી આવી અને વરી આએ કીધું કે મારે બધો ન્યા સંખ્યા વધતી જાય છે કે કારણ કે તમારા ઠાકર નું કુટુંબ ઘણું મોટું એટલે કે તમે જરાક વધારે ન ખાઓ. કેટલું કે 4 જણા થાય એટલું જ નાખો કમસે કમ. તો કે કાંઈ વાંધો નહીં એમાં શું કાંઈ. કે આને 4 જણા થાય એટલું લોટ આપો એટલું ઘઉં આપો એટલે શાકભાજી આપો એ પ્રમાણે ઘી ગોળ ખાંડ તેલ જે જો એ આપો બધી. એ વરી પાછો લઈને ગયો અને આંખું બંધ કરીને યાદ કર્યા કે હે મારા ગુરુના ઠાકર અને એના નાના ભાઈ અને મારા ગુરુના ઈ બધા આવો કે એ આવતા હતા ને એમાં હનુમાનજી રસ્તામાં મળ્યા.
એ કે પ્રભુ કઈ બાજુ? એ કે જો ને, એ કે મારો એક ભક્ત મને બોલાવે છે તો ત્યાં જાવ. તો હનુમાનજી કે મને લઈ જાશો? તો રામ કે તું પ્રિય ભરત સમ ભાઈ, તને કેમ ના પડાય? કે હાલો હાલો હનુમાનજી મારા, તમે હાલો ભેગા. તો એ તો હનુમાનજીએ શું ગદા ખંભે નાખી અને હાલતા થયા. અને સામે જોયું ને તો આમ આંખું ખોલી તો રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાનજી મારા ચારેય જણા. પણ આમ થાળ માંથી આમ કપડું લીધું ને તો રાંધેલું જ નહીં, સીધું એમને પડે. એને કેવી રાંધે, આપણે ચારે સાઈડમાં બેઠા બેઠા ડાયરો કરી. માતા જાનકી રાંધે એમાં પછી શું ખામી હોય? બેઠા બેઠા એ મજાનું રાંધે અને આ ચારે બેઠા બેઠા સત્સંગ કરે. અને માતાજીએ તો સરસ મજાનો ભોગ તૈયાર કર્યો અને જમવા માટે બધાને બોલાવ્યા. પંગતું પડી ગઈ, બેઠા. એમાં એમને વાત કરી કે જો એ કે અમારો નિયમ છે, જયારે અમે રાંધીને અમે ખાઈ ને તે કેમ તારા ગુરુના ઠાકરને યાદ કર્યા, એ મારે મારા ઠાકરને યાદ કરવા પડે એવું રામે કીધું. એના ઠાકર એટલે ભોળોનાથ મહાદેવ. એટલે એને આંખું બંધ કરીને ભોળાનાથને સ્મરણ કર્યું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનમ મૃત્યોર મોક્ષિમામૃતાય મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ વિહિતમ કર્મ બંધને ડમટ 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 ડમન નિગંધ ડમર વયમ ચકાર તંડ તાંડવમ તનોસ્તુ ન શિવ શિવમ. એવી રીતે જ્યારે સ્તુતિ ચાલુ કરી ને તો ભોળોનાથ મહાદેવ પોતે આવ્યા. એની ભેગું માતા પાર્વતી ને નંદી ને પોઠિયો ને સર્પ ને બધા આવ્યા. આગમતા આવ્યા. હનુમાનજી તો લાંબા આસન પતા મીંડા ગોઠવા, બધાને બિહાર વાત ખરા. પછી ઓલા વાત કરી કે તમે બધા પ્રેમથી જમો. અને ઓલો રોવા માંડ્યો. એ કે હું તમને એક વિનંતી કરું. એ કે તમે કે મને વચન આપો કે તમે કોઈ અહીંથી જાશો નહીં. એ કે કાંઈ વાંધો નહીં કે અમે નહીં જાય, કે તને વચન આપી છે. ઓલો દોડતો ગયો અને આશ્રમ પાસે જઈને એના ગુરુજીને કીધું કે ગુરુજી, હું તમને કાયમ કહેતો હતો ને કે તમારા ઠાકર આવે છે, જમે છે, જાજો ખોરાક છે, હાલો આજે તમને એના દર્શન કરાવું. ગુરુજી કે શું વાત કરે છે? પરાણે ઓલો ઝાલીને લઈ ગયો. અને આમ ગુરુજી જે આવે છે ને તો આમે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મહારાજ, શંકર, પાર્વતી બધાને જોવે છે ને. ગુરુજી એકદમ ભાવ વિભોર બની જાય છે. પછી શું કરે છે ગુરુજી? ગુરુજી સૌથી પહેલા તો એના જે ઓલો શિષ્ય હોય છે ને એને વંદન કરે છે. અને ત્યારબાદ ઓલા ભગવાનને વંદન કરે છે કે હે બાપ, એ કે આવો જો મને ચેલો મળ્યો ને જેને મને ભગવાનના દર્શન કરાવી દીધા, આવો સરસ મજાનો કે ચેલો મળ્યો કે જેને મને ભગવાનના દર્શન કરાવી દીધા. હવે આના ઉપરથી બુદ્ધિજીવી જે માણસો હોય એને ઘણા ઘોડા ઘડવા હોય તો ઘડી શકે કે આવું થોડુંક થાય ને ભગવાન થોડાક આવે ને આ તો બધી દંત કથાઓ કહેવાય. પણ આમાં જેને જે વિચારવું એ વિચારે. પણ હું આના ઉપરથી એવું સમજુ છું કે જો તમે સાચા હૃદયથી, જો શિક્ષક જો સાચા હૃદયથી એના શિષ્યનો એટલે કે એના જે વિદ્યાર્થી હોય એનો ભક્ત બની જાય ને તો એની સાધના સફળ થઈ જાય જીવનમાં. સાર્થકતા છે ને સારા વિદ્યાર્થીમાં છે. આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ધર્મની વાત કરી. ઘણો ટાઈમ પણ થયો, 1 કલાક ઉપર આપણી થઈ ગઈ છે. આપણે વેપારીના ધર્મની વાત કરી, એવી જ રીતે સૈનિકોના, વકીલોના, બધાના ધર્મની વાત કરી, શિક્ષક ધર્મની વાત કરી. પણ મારે આજે જે આ કેસેટનો જે હાર્દ છે, નાગરિક ધર્મની વાત કરવી છે. નાગરિક ધર્મ શું છે? નાગરિક ધર્મની અંદર આટલા પાસાઓનો સમાવેશ થાય. પહેલો પાસો કે યોગ્ય વ્યક્તિને ચૂંટીને યોગ્ય સ્થાન આપવું, આ પેલો નાગરિક ધર્મ છે. બીજો નાગરિક ધર્મ છે આપણા દેશને, આપણા સંવિધાનની જે ફરજો હોય એ સારી રીતે નિભાવવી, એ આપણો નાગરિક ધર્મ છે. ત્રીજો નાગરિક આપણો જે ધર્મ છે એ આપણા મૂલ્યો અને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારનું સંવર્ધન કરવું, એ આપણો નાગરિક ધર્મ છે. અને જે ચોથો નાગરિક આપણો ધર્મ છે કે સ્વચ્છતા રાખવી. આપણે તમે જો ઘણી બધી જગ્યાએ એટલી બધી તમે ગંદકી હોય, જ્યાં પવિત્રતા ન હોય, જ્યાં સ્વચ્છતા ન હોય, ત્યાં નિર્મળતા ન હોય, ત્યાં ક્યારેય ભગવાનનો વાસ ન થાય. એટલે સ્વચ્છતા રાખવી જોઈએ. અને પાંચમો જે આપણો નાગરિક ધર્મ જે છે એ છે આપણી રાષ્ટ્રીય સંપત્તિનું જતન કરવું. અને છઠ્ઠો જે આપણો નાગરિક ધર્મ છે કે સમાજમાં રહેલા તમામ દૂષણો, તમામ અંધશ્રદ્ધાઓ,
બધું જ ત્યાગીને આપણે વૈજ્ઞાનિક એપ્રોચ પસંદ કરવો, આ આપણો નાગરિક ધર્મ છે. મતદાનની જ્યારે હું વાત કરું કે મતદાન માટે આપણામાં એક એવું કહેવાય કે જેવો રાજા એવી પ્રજા, પણ આપણે લોકશાહીમાં રહી છીએ. લોકશાહીમાં હું એમ કહું છું કે જેવી પ્રજા એવો એનો નેતા. જેવી પ્રજા હોય ને એવો નેતા થાય. નકર અત્યારે બધા જો બેઠા બેઠા નેતાઓને વગોડતા હોય, પણ એ નેતાને મોકલો કોણે? આપણે પ્રજાએ જ મોકલો છે ને. એટલે જેવી પ્રજા હોય એવો એનો નેતા થાય. કયો દેશ પ્રગતિ કરે? ક્યાં દેશની આખી દુનિયા પૂજા કરે? જે દેશમાં એવું મૂલ્ય હોય કે સજ્જનસ્ય પૂજા દુર્જનસ્ય દંડમ, જે દેશમાં નાગરિકો સજ્જન લોકોની પૂજા કરી શકતા હોય, સજ્જન લોકોને માન આપી શકતા હોય અને દુર્જન લોકોને દંડ આપી શકતા હોય, એ દેશની ખૂબ જ પ્રગતિ થતી હોય છે. પણ ત્યાંથી થોડાક પતિત થઈએ ત્યારે એ દેશની સ્થિતિ શું થાય? સજ્જનની કદાચ પૂજા કરે અને દુર્જનોને દંડ ન કરી શકે તો એનાથી થોડોક પતિત થયા કહેવાય. પણ જ્યારે એનાથી પણ પતિત થાય, હળાવ કળિયુગ જેવું આપણને લાગે, એ ત્યારે બને કે જ્યારે સજ્જનો હેરાન થાય, સજ્જનોને દંડ થાય અને દુર્જનોની પૂજા થાય. આવું બધું ક્યારે બને? જ્યારે વ્યક્તિ એનો નાગરિક ધર્મ ભૂલે ને ત્યારે આવું બને. એટલા માટે થઈને આપણે આપણો નાગરિક ધર્મને બરાબર સમજવો જોઈએ. થોડોક સમય છે એમાં મારે આની પૂરતી વાત કરવી છે. આપણે લોકશાહીમાં જીવી છે. લોકશાહી શું છે? લોકો દ્વારા, લોકો માટે ચૂંટાયેલા સભ્યો દ્વારા ચાલતું રાજ્ય. પણ અત્યારે આપણા દેશમાં શું થયું છે? લોકશાહી નથી રહી, ટોળાશાહી બની ગઈ છે. જેની પાસે વધારે મોટું ટોળું હોય એ રાજ કરે, એ આપણા દેશની સંપત્તિને ભોગવે. અને ટોળાને ભેગા કરવા માટે અત્યારે બે બાબતો બહુ જ અગત્યની ભાગ ભજવે છે. એક જ્ઞાતિવાદ અને એક પૈસો. આ બે બાબત છે એટલે તમારી વાત ટોળા ભેગા થઈ જશે. એ વ્યક્તિ ખૂબ જ સારી રીતે રાજ કરી શકતો હોય. આપણા દેશમાં શું થયું છે અત્યારે? નાગરિક ધર્મ ભૂલ્યા છે ને, એટલે દુર્જન લોકોની હિંમત વધી છે ને સજ્જન લોકો ખાલી બેઠા બેઠા આદર્શની વાતો જ કરી શકે. શું કામ? કારણ કે આખો દેશ નાગરિક ધર્મ ભૂલ્યો છે. નાગરિક ધર્મ શું છે? કે યોગ્ય વ્યક્તિને યોગ્ય પદે પહોંચા. સરદાર પટેલનું એક બહુ સારું વાક્ય છે કે ક્યારેય મહત્વના નિર્ણય લેવાના હોય એવા આસન ઉપર ક્યારેય નાના વ્યક્તિને ન બેસાડાય. નાના વ્યક્તિ એટલે હું કોઈ આમ જાતિને આધારે નથી કહેતો, પણ એની પાત્રતાને આધારે, એની છીછરાઈને આધારે કહું છું. જ્યારે નાનો વ્યક્તિ મોટા આસન ઉપર બેવે ને ત્યારે તાબાહી મચાવી દે. કારણ કે એક તો એનામાં દુર્ગુણ તો હોય જ, એમાં પાછી એને તાકાત મળે, એટલે શું બાકી દે? એટલે આપણો નાગરિક ધર્મ આપણને શું શીખવાડે છે? કે યોગ્ય વ્યક્તિને ચૂંટવો. આપણે જો એક સરસ મજાનો બંગલો હોય તો લબાડ ચોકીદારને નથી રાખતા. આપણી પાસે હારામાં હારી ગાડી હોય તો દારૂડિયા ડ્રાઈવરને નથી રાખતા. આપણે આપણો ઘોડો હાંકવા માટે જેવા તેવા જોકીને નથી રાખતા. આપણે આપણા પેન્ટ સીવડાવવા માટે ગમે એવા દરજીને પસંદ નથી કરતા. અને આપણા દેશ ચલાવવા માટે ગમે એ વ્યક્તિને આપણે પસંદ કરી લઈએ. એવું કેમ બને? એટલે આપણે યોગ્ય વ્યક્તિને પસંદ કરીને યોગ્ય સ્થાને બેસાડી તો એ આપણો એક નાગરિક ધર્મ છે. કયો વ્યક્તિ ક્યાં બેઠા છે ને એ બહુ જ આધારે છે. સારો માણસ હશે પણ જો યોગ્ય નિર્ણય લઈ શકે એ જગ્યાએ નહીં બેઠો હોય ને તેની સજ્જનતાનો કોઈ લાભ નહીં મળે દુનિયાને. એની સજ્જનતા માત્ર ખાલી વાત કરવા પૂરતી રહી જશે. જ્યારે એના હાથમાં તાકાત આવશે, એની તાકાત કોણ આપી શકે? સારા વ્યક્તિને તાકાત કોણ આપી શકે? સારા નાગરિકો આપી શકે. અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે દુર્જન લોકોને પ્રોત્સાહન આપે એવું વાતાવરણ આખું કરી મૂક્યું છે. દેશની પ્રગતિ છે ને, દેશની પ્રગતિ 4 પાયા ઉપર છે. 4 પાયા જેટલા મજબૂત હોય ને એટલી દેશની પ્રગતિ થાય. 4 પાયા ક્યાં? પહેલો પાયો છે અર્થતંત્ર. દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે એના ઉપર દેશની પ્રગતિનો આધાર છે. એ અર્થતંત્ર મજબૂત ક્યારે થાય? જ્યારે નાગરિક એનો નાગરિક ધર્મ સમજે અને પૂરેપૂરો ટેક્સ ભરે ત્યારે દેશનું આખું જે અર્થતંત્ર છે એ મજબૂત થાય. બીજું તંત્ર છે રક્ષાતંત્ર. રક્ષાતંત્ર તમારું જેટલું મજબૂત હોય એટલો દેશ મજબૂત બને, એટલો દેશ નિર્ભય બને. નો ડાઉટ હિંસા અહિંસા ઘણી જ પૂજ્ય છે, પણ ઘણી વાર શસ્ત્રો રાખવા પડતા હોય. ઘણી વાર શસ્ત્રો હોય ને તોય ઘણા દુર્જન લોકોની હિંમત ભાંગી જતી હોય. શસ્ત્ર ન હોય ને એટલે દુર્જન લોકો વધે. તમે જોજો કાયર જે જગ્યાએ અન્યાય વધતો હોય ત્યાં તમે જોજો સૌથી વધારે કાયર વ્યક્તિ રહેતા હશે.
જ્યાં કાયર વ્યક્તિ હોય ને ત્યાં જ ગુંડા પેદા થાય. બાકી ઘરે ઘરે બધા સિંહ હોય ને ગુંડાની હિંમત ન થાય કે આ તો આપણા સિંહને ઓલો રાપ તોડી નાખશે. એટલે સિંહ જેવા હોય ને નાગરિક ત્યાં કોઈ ગુંડાની હિંમત ન થાય. અને ત્રીજું જે અગત્યનો પાયો છે એ છે શિક્ષણ તંત્ર. આપણા સ્કૂલમાંથી તૈયાર થઈને કેવા આપણે વિદ્યાર્થીઓ મોકલી છે, શિક્ષણ દ્વારા જે શિક્ષા મેળવીને જે વિદ્યાર્થી જાય છે એ કેવા છે, એના ઉપર દેશનું ભાવિ છે. અને ચોથો જે અગત્યનો તંત્ર છે એ છે વહીવટી તંત્ર. આપણું વહીવટી તંત્ર કેવું છે? આપણા વહીવટી તંત્રમાં કેટલી પોલો છે? આપણી વહીવટી તંત્ર કેવું છે એના ઉપર આપણા દેશનો આધાર. જ્યારે હું વહીવટની વાત કરું ત્યારે મને કૃષ્ણ દવેની એક પંક્તિ યાદ આવે કે સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે ન વાય, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ. હે જ્યારે કોક નિશાચરના હાથમાં વહીવટ આવી જાય ને, નિશાચરના હાથમાં વહીવટ આવી જાય ને તો સૂરજની ફાઇલમાં બ્લેક એન્ડ બ્લેક જવાનું. સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે ન વાય, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ. કોયલના ટવકાના ટેન્ડરનું પૂછો છો, કોયલના ટવકાના ટેન્ડરનું પૂછો છો, એ અધર લટકે આ ડાળે. કોયલના ટવકાના ટેન્ડરનું પૂછો છો, એ અધર લટકે આ ડાળે. કાકાનો અવાજ કરીને સપોર્ટ જે આપે એ કાગડાની વાત કોણ ટાળે? કાકાનો અવાજ કરીને સપોર્ટ જે આપે એ કાગડાની વાત કોણ ટાળે? મીઠપવાળા ગળાને સમજાવી દો તમે કે અહીંયા તો મૂંગા રહેવામાં છે ભલાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ. કોયલના ટવકાના ટેન્ડરનું પૂછો છો એનો મતલબ શું? જે માણસ સારો હોય, જે સારો માણસ હોય ને, નિષ્ઠાવાન માણસ હોય ને, એની આખી દુનિયા બધાય ઉપેક્ષા કરે. કારણ બધા એમ કે આ તો પ્રેક્ટિકલ જ નથી જરાય.